પાટણ ભાજપ મહિલા મોરચા દ્વારા સેવા યજ્ઞ સાથે વિશ્વ મહિલા દિવસની વિશિષ્ટ ઉજવણી। વિશ્વ મહિલા દિવસના પવિત્ર અવસરે ભારતીય જનતા પાર્ટી પાટણ શહેર મહિલા મોરચા દ્વારા સમાજ સેવા અને જનકલ્યાણનો અનોખો સંગમ રચાયો હતો। પાટણ જિલ્લાના નવનિયુક્ત પ્રભારી સત્યેનભાઈ કુલાબકરજીના પ્રથમ જિલ્લા પ્રવાસ અંતર્ગત શહેર મહિલા મોરચાના પ્રમુખ માનસીબેન ત્રિવેદીના નિવાસસ્થાને એક વિશેષ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સરકારી યોજનાઓ જનજનના દ્વાર સુધી પહોંચાડવાનો સંકલ્પ। આ સેવા કેમ્પમાં ખાસ કરીને વડીલો અને જરૂરિયાતમંદ પરિવારો માટે નવી આયુષ્માન કાર્ડ, ગંભીર બીમારીઓ સામે મફત સારવાર મળી રહે તે માટે નવા કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા। વયવંદના કાર્ડ, વરિષ્ઠ નાગરિકોને મળતી સરકારી સુવિધાઓનો લાભ લેવા માટે જરૂરી કાર્ડનું સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। પાટણ જિલ્લાના પ્રભારી સત્યેનભાઈ કુલાબકરજીએ આ કેમ્પની શુભેચ્છા મુલાકાત લીધી હતી। તેમણે મહિલા મોરચાની આ કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે મહિલા મોરચાએ માત્ર ઉજવણી જ નહીં પરંતુ જરૂરિયાતમંદોને સહાય કરી સમાજ પ્રત્યેની પોતાની નૈતિક જવાબદારી નિભાવી છે, જે ખૂબ જ પ્રશંસનીય છે। આ કાર્યક્રમમાં સંગઠનના અગ્રણીઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જિલ્લા મહામંત્રી બાબુજી ઠાકોર અને લાલજીભાઈ દેસાઈ, જિલ્લા ઉપપ્રમુખ શ્રી નિલેશભાઈ રાજગોર, શહેર પ્રમુખ હર્ષભાઈ પટેલ, શહેર મહામંત્રીશ્રીઓ, પાટણ શહેર વોર્ડ નંબર 8ના શક્તિ કેન્દ્ર સંયોજકો, બૂથ પ્રમુખો અને કર્મઠ કાર્યકર્તાઓ। સરકારની યોજના જનજનના દ્વારના સૂત્રને સાર્થક કરતા આ કાર્યક્રમમાં અનેક લાભાર્થીઓએ સરકારી યોજનાઓનો સીધો લાભ